છીપ પૈરો મોતી ભયો, કદલી ભયો કપૂર, અહિમુખ પૈરો વિષ ભયો, એથા સંગત કે ફળ સ્વરૂપ. મિત્રો, આપણા 27 નક્ષત્રો અને 27 નક્ષત્રોમાંનું એક નક્ષત્ર એટલે કે સ્વાતિ નક્ષત્ર. સ્વાતિ નક્ષત્રમાં જ્યારે વરસાદ થાય અને વરસાદમાં પાણીનું બૂંદ જો છીપામાં પડે તો એનું મોતી બને. છીપા પૈરો મોતી ભયો, કદલી ભયો કપૂર. જો એનું એ બૂંદ કદલીમાં પડે, કદલી એટલે કે કેળાના વૃક્ષમાં પડે તો એમાંથી કપૂર બંધાય. અહિમુખ પૈરો વિષ ભયો. અહિમુખ એટલે કે સર્પનું મુખ. જ્યારે એનું એ બૂંદ સર્પના મુખમાં પડે તો એનું હળાહળ ઝેર બને. કહેવાનો અર્થ, પાણીનું બૂંદ એક જ છે. એ જ પાણીનું બૂંદ જો એની સંગત અલગ અલગ હોય તો એ એવું સ્વરૂપ ધારણ કરે. અને એટલે જ કવિઓએ કીધું છે કે નીચનો કદી વિશ્વાસ ન રાખીએ, ભાઈઓમાં નકો વિરોધ ભરવો, અહીંયા મૂર્ખા સામે કદી વાદ ન માંડવો, અને નીચનો કદી સંગ ન કરવો. વાહ, સરસ. એની વાત જો કવિ કાગબાપુના શબ્દમાં કહેવી હોય તો એક બાજુ અગ્નિ પ્રગટતો હોય ને એક બાજુ નુકરો માણસ હોય તો શું કરવું? તો કે તમે જગથી અગનમાં પડી જાજો, પણ નુગરાનો નેડો નો કરશો રે જી. અગણેશે ગણાવ્યા ભલે અને બ્રહ્માએ ભણાવ્યા રે. અગણેશે ગણાવ્યા ભલે અને બ્રહ્માએ ભણાવ્યા રે, પણ કાગ કે કુસંગ જેને જેને થાશે એ ચોરાશે એની આસારદારે જી. કાગ કે કુસંગ જેને જેને થાશે એ ચોરાશે એની આસારદારે